એ હે જન્મ જન્મ કે ફેરે. હા, તમારે સાંભળવું હોય તો તમે જન્મ લેજો. પણ એક બીજો એ મનોરથ આ મેઘાણી બાપાની ભૂમિ પરથી જાહેર કરું છું કે મારે એક કથા કાનજી ભૂટા બારોટના સ્મરણમાં કરવી છે. એક સમર્થ વાર્તાકાર, એને મારે એક ગમે ત્યાં કરવું, જ્યાં કરવું ત્યાં એ નક્કી નહીં. કારણ કે મને ખબર છે હમણાં આમંત્રણો છૂટશે, અમારે ત્યાં કરવું, અમારે ગમે ત્યાં કરવું. એ તો કાનજી બાપુનો સતાર જ્યાં વાગશે ત્યાં મને અવતાર આવશે. અને હજી એક બીજી વાત કરું, છોકરાઓ તમે આવશો ને, એક શિષ્ટ સાહિત્ય માટે રમેશ પારેખના સ્મરણમાં કથા કરો. આટલો મોટો કવિ આપણો રમેશ પારેખ, એના માટે પછી જ્યાં થાય ત્યાં આવા 3 મનોરથો બગસરાની ભૂમિ મને લેવડાવે છે. 90% કરશું, બાકી ઈસતન ધન કી કોણ બડાઈ. વચન પૂરું થાય કે ન થાય, પણ 90% મનોરથ છે, અને મંગલ મનોરથ છે. કંગાળ નહીં, મંગલ. કમજોર મનોરથ નથી. અને તમે આવશો ને છોકરો, આ લોકો તો હોવા જ જોઈએ ને સર, નહીતર મને સૂર કેમ આપે, કોણ આપે, કેમ બધું કરે. તો આવું છે રૂપાલા સાહેબ. લગભગ આ પંથકના જ આ બધા મહાપુરુષો છે. કેટલો મોટો કવિ રમેશ, 6 અક્ષરનું નામ. એટલે આવું બધું મારા મનમાં ચાલે છે. ગાજરની પપુડી વાગે તો વગાડવી, નહીં તો થોડુંક આવતું જાતું મીઠું નાખીને કરડીને ખાઈ જાવી. મનોરથ કરીએ, થાય તો ઠીક, ન થાય તો હોય અહીં સોઈ જો રામ રતિ રાખા કો કરી તારકા બળાવઈ શાખા. પણ આવું મનમાં અત્યારે વ્યાસપીઠ પર રવિશંકર મહારાજનું તો પહેલાં હું બોલી ગયો છું. એક જગ્યાએ એક મહાપુરુષને અંજલિ, એક બ્રાહ્મણને અંજલિ આપવી છે રામકથા દ્વારા. તો આવું બધું મગજમાં, આ ભૂમિમાં આવું છે. મેઘાણી બાપાની ચેતના મને મદદ કરે, આપણને મદદ કરે. કેવું મોટું નામ. હરીશભાઈએ ટૂંકમાં બધો જ પરિચય આપ્યો કે આટલા ક્ષેત્રમાં, અને 50 વર્ષની ઉંમરે